પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ છે અહીંયા બધું આપેલું જ છે તો આપણે હવાલા જોઈએ હાવ ઈઝી છે પણ એ પહેલા આપણે મૂડી લખી નાખીએ તો દાખલાની અંદર જો આપણને મૂડી આપી દેખાય અહીંયા લખી ધારાની મૂડી કેટલી છે 1,60,000 પછી અહીંયા મીરાની મૂડી આપી જો કેટલી આપી 1,00,000 એ ક્યાં લખવાનું હોય મૂડી ખાતાની જમા બાજુ શું લખવાનું હોય હું ભૂલી ગયો બાકી આગળ લાવ્યા તારીખ લખી હોય તો 1/4 વર્ષ જે આપ્યું એ લખી નાખવાનું બરાબર બાકી આગળ લાવ્યા ધારાના કેટલા છે 1,60,000 1,20,000 કોઈને કઈ ડાઉટ છે ભાઈ પાક્કું ખાવ મારા હમ હાય હાય ખાઈ લીધા એ ક્યાં માય જાય કે આપણે બહુ ચિંતા નથી કરવાની ખાલી હમ ખાવાના છે સાઈડનું જે ખાવું એ ખાય કે એમાં મારા ભાઈ મિત્યાએ તો પેલા ખાધા 1,20,000 હાલો ભાઈ દેખાય છે 21 આ 100% કરી નાખું એટલે થોડુંક મોટું થઈ જાય હાલો ડન થઈ ગયું ઓકે હારો આ ડોહો ઉપાડે લખવાનો તો કે ઉપાડે લખેલો જો અહીંયા મૂડી દેવામાં જ જો અહીંયા લખ્યું છે નીચે ઉપાડ દેખાય છે ટંટણાન ઉપાડ કેટલો છે ધારાનો 48 છે પછી મીરાનો 48,000 ને 24,000 ઉપાડ ક્યાં આવે હું ભૂલી ગયો મૂડી ખાતાની હવે ખબર પડવા મળી ધીરે ધીરે હાલો ઉપાડ ખાતે 48,000 રૂપિયા અને મીરામાં 24,000 રૂપિયા યસ બચ્ચા નો કપાય પણ વાર્ષિક પ્રવેશમાં તો લખવાની જ નથી હોતી આમાં લખ્યું હોય ને તો ખાલી એક શરૂઆતની લખવાની 1/4 બાકી બધામાં ઉપાડમાં 1/4 અથવા દાખલામાં જે આપણને આપી હોય બાકી બધામાં 31/3 વરસ જે આપ્યું 17-18 તમને 17-18 નહીં આપ્યું આ ચોપડી 17-18 માં આવી હતી એટલે 17-18 છે તમારે 25-26 હશે શું હશે તારીખ જે આપી હોય એટલે હું વરસ લખતો નથી માનો કે આમાં 16 હોય તો 16 લખવાનું 17 હોય તો વરસ પૂરું થતું હોય તારીખ લખવાનું કઈ તારીખ લખવાની દાખલા તરીકે હું સમજાવું તમને જો આ દાખલામાં લખ્યું જશે ઉપર શું લખ્યું કે ભાઈ ધારા અને મીરા 3/2 ના પ્રમાણ નફો નુકસાન વેચતા ભાગીદાર છે તેમના ભાગીદારીની વાર્ષિક હિસાબો નીચે પ્રમાણે છે અહીંયા જો લખ્યું છે ક્યારે પૂરું થાય 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું બરાબર ને તો આપણે 31 તો આપણે અહીંયા શરૂઆતની લખવાની 1/4/16 બાકી બધામાં 31/3/17 ડન બાકી ન લખો તોય વાંધો નથી ઓકે હાલો ભાઈ આપણે લખી નાખ્યું મૂડી અને ઉપાડ હવે વાંચવાનો પેલો હવાલો અને હું જ્યારે ભણતો ને ત્યારે મને વાંચતા નહોતું આવડતું તમને આવડે છે બધાયને હાલો વાંચો મારી યારે હું લખ્યું ભાઈ મૂડી પર બાકી રહી ગયું બરાબર મૂડી ઉપર કેટલા ટકા 5% વ્યાજ બાકી રહી ગયું તો વ્યાજ ક્યાં આવે મૂડી ખાતામાં કઈ બાજુ મૂડી ખાતાની હાલો લખો ભાઈ હાલો અહીંયા લખું છું મૂડીના વ્યાજ ખાતે મૂડીના વ્યાજ ખાતે હે ને તારીખ કઈ 31/3/17 લખ્યું હોય તો 5% કીધું સ્મિત્યા એટલે 1,60,000 ના હવે જો 5% કેલ્ક્યુલેટર ન કઢાય મોઢે કરતા શીખવાડું આ 16 છે એના અડધા કરવાના 8 પાછળ 3 મીંડા 1000 12 છે એના અડધા 6 5% હોય તો સમજાણું ને 1,60,000 ના 5% 8,000 થાય 1,20,000 ના 5% 6,000 થાય એક મીંડું કાઢી નાખવાનું 4 ની બદલે 3 મીંડા મૂકવાના 16 ની બદલે 8 ને 12 ની બદલે 6 અડધા કરવાના બાકી કેલ્ક્યુલેટર તો છે જ તે હાલો તો આ મૂડીનું વ્યાજ જમા લખ્યું એની બીજી એન્ટ્રી ક્યાં આવે નફા નુકસાન ફાળવણીમાં આ બાપુ પૈસા વસૂલો ભાઈ શીખવા માંડ્યો બકો તો અહીંયા લખવાનું મૂડીના વ્યાજ ખાતે મૂડીના વ્યાજ ખાતે અહીંયા લખવાનું ધારા પછી મીરા ધારાના હતા 8,000 રૂપિયા મીરાના હતા 6,000 રૂપિયા ટોટલ 14,000 રૂપિયા 12 કોઈને કઈ ડાઉટ ખાવ મારા હમ હાલો ફરીથી સમજાવું આખી એન્ટ્રી બહુ ઈઝી દાખલો છે
મૂડી ઉપર 5% વ્યાજ ગણવાનું કીધું એટલે મૂડીના વ્યાજ ખાતે 5% એટલે 8,000, અહીંયા 5% એટલે 16,000, એની 6,000, એની ક્રોસ એન્ટ્રી થાય નન્નુ ફાળવણીમાં ઉધાર બાજુ મૂડીના વ્યાજ ખાતે ધારા અને મીરા 8,000, 6,000, 14,000, 12. ઓકે, લેટ્સ ગો અહેડ. એના પછીનો જોઈએ હવાલો. ચાલો, શું કીધું છે? મકાન ઉપર 10% ઘસારો. તો પેલા તો ડોહું મકાન ગોતવું પડશે ને કેટલાનું છે એમ. તો અહીંયા જો મિલકત લેણા મકાન આપ્યું છે. કેટલું છે મકાન? તો મકાન ક્યાં લખવાનું હોય? ઓકે, હાલો ઠપકારો મિલકત લેણામાં મકાન. ભાઈ બધાને આવડે એવું છે, કાંઈ અઘરું નથી દીકરાઓ. મકાન 2,40,000 માઇનસ ઘસારો કેટલા થાય? 24,000. માઇનસ કરી નાખો, કેટલા વધે? કેટલા વધ્યા? 2,16,000. કેમ ભાઈ 24,000 ક્યાંથી આવ્યા? 2,40,000 ના કેટલા ટકા કર્યા? આપણો ફાયદો થયો કે નુકસાન થયું? કોઈ ન બોલે. ક્યાં આવશે? આ બાપુ બકો ચમક્યો ભાઈ. તો નફા નુકસાન ની ઉધાર બાજુ હું લખવાનું ભાઈ? મકાનનો ઘસારો. મકાનનો ઘસારો. ટન 24,000 રૂપિયા. ભાઈ આ નુકસાન છે એટલે નફા નુકસાન ની ઉધાર બાજુ. આવડે ને બધાને? ત્રીજો હવાલો તારી ઉપર, મને આવડતો, તું ભણાવ બાપલિયા. હાલો ભાઈ, શું છે ત્રીજો હવાલો? વાંચ ભાઈ. પગારના 400 રૂપિયા અગાઉથી ચૂકવ્યા છે. ક્યાં એન્ટ્રી આવશે? કઈક યાદ મેં કરાવ્યું હતું. અચુ મુદે નહીં. અચુ ઉભા રહ્યો. અચુ મિલ્લે. હું યાદ રાખવાનું? મિલ્લે એટલે મિલકત લેણા. ચુબા મુદે એટલે મૂડી દેવા. કોન્સેપ્ટ સમજી લ્યો. હું લેવા આચું મિલ્લે એમ અગાઉથી ચૂકવેલ છે, મતલબ આપણે લેવાના. એની પહેલી લેવાના હોય તો મિલકત. ચુબા એટલે ચૂકવવા બાકી, આપણે દેવાના છે. દેવાના હોય તો મૂડી. એમ ને? પાકું ને? હાશે ખા મારા હમ જુલાબ છે હો મને. ખોટા હમ કઈ મને ઝાડા થઈ જાય છે. હા તો હાલ, હવે તને બધી ખબર છે, મને ખબર છે, તને ખબર છે. બોલ અચુ મુદે. હું અચુ મુદે મિલકત લેવા બાજુ. આવી તો મને ખબર જ નતું. મિલકત દેવા બાજુ. તારું ધ્યાન નહીં હોય ને એટલે મને પેલા ખબર પડશે. મને તરત ફોન આવે કે આ બેન તમારા લેક્ચરમાં ધ્યાન નથી રાખતા. મેં ઉપરવાળા હારે છે ને રિશ્વત આપીને બધું પતાઈ લીધું છે. હું વિચાર કરતી હતી? કહી દે, હું કોઈ નહીં કહું. બોલ. તો ક્યાં આવશે મકાનનો ઘસારો? કઈ બાજુ? તો લખી નાખ ને. લે લખી નાખ, હું બેઠો. લે એ ઉભો ઉભો લખ લખ તું લખ. કેટલા રૂપિયા? 24,000 પૂછ્યા. એ ક્યાંથી આવ્યા 24,000? એ નથી ખબર. દેખાડતો તારી બુક. અહીંયા લખ્યું મકાન કેટલાનું છે? 24,000 નું મકાન છે. 24,40,000 નું છે. કેટલાનું છે? 24,40,000 નું જોતો. 24,000 નું છે. જોતાનું હું વચાય? 2,40,000. હા 2,40,000. એના 10% કેટલા થાય? ત્યાંથી લખવાનું. મન પૂછ ને, હું અહીંયા તારી હાટું જ છું બાપા. હે ને? તો મેં શું કીધું? અચુ મિલ્લે. હે મિલ્લે એટલે મિલકત લેણા. ચુબા
હા એટલે મુદ્દે એટલે મૂડી યાદ રહે ને થઈ ગયું વાતું તો મૂંગા બેહો જરા હાલો ભાઈ ફરીથી ભાઈ હાલો ત્રીજો હવાલો પગારના 400 રૂપિયા અગાઉથી ચૂકવ્યા છે હવે સમજાવું 400 રૂપિયા અગાઉથી ચૂકવેલ એટલે હું માનો કે એક ભાઈનો પગાર હતો 9,600 રૂપિયા કેટલો પગાર હતો મારે 500 નોટ હતી તને 10,000 આપી દીધા તો મારા જમા ને નહીં પાસે કેટલા જમા તાને કહેવાય અગાઉથી ચૂકવેલ પગાર તો એ 400 હું કહું ભાઈ કાલ દઈ દેજે ને છૂટા કરીને મુકાય થોડું મુકાય નહીં હા કે ના તો એ આપણે શું કરવાના એની પહેલી તો જેટલા અગાઉથી ચૂકવેલ હશે ને બધા આપણે લેવાના હોય એટલે ક્યાં લખવાના મિલકત સમજાઈ ગયું તો અહીંયા લખવાનું મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ પગાર જો તારું ધ્યાન બીજે ક્યાં હશે એટલે મને ખબર પડી જાય મિલકત લેણા નીચે લખવાનું બેટા અગાઉથી ચૂકવેલ પગાર કેટલા રૂપિયા 400 થઈ ગઈ પહેલી એન્ટ્રી બીજી એન્ટ્રી હવે એકચ્યુઅલી હું કરીશ એકચ્યુઅલી અહીંયા પાછો આવી જાઉં એકચ્યુઅલી મેં એને આપ્યા છે કેટલા હજાર તો આ પગાર મેં 10,000 આપ્યું ને એમાંથી માઇનસ કરીશ અગાઉથી ચૂકવેલ કેટલા 400 એટલે 12 કેટલા લખીશ 9,600 આવું કરીશ કે નહીં તો અહીંયા જોવાનું આપણે ગોતવાનું કે પગાર ડોહો કેટલાનો છે 8,000 તમે ગોતી લીધો પાકું ખાવ મારા હા ખાઈ લીધો ભાઈ કેટલો પગાર છે પગાર ક્યાં લખવાનું કોઈ નહીં બોલે પગાર ક્યાં લખવાનું હોય કઈ બાજુ સાહેબ પૂછે એટલી જ વાર નફા નુકસાની ઉધાર બાજુ વાહ બકા વાહ એ બોલ્યો કે નફા નુકસાની ઉધાર બાજુ મને હું લાવું બીજું નફા નુકસાની ઉધાર બાજુ મને તો એવું દમલો મને હું લાવું પૂછ્યું પછી ખબર પડી આ તો નફા નુકસાન ઉધાર બાજુ બોલ્યો બહુ કરી ભાઈ એટલે નીતિયા તું કોઈને બીવરાઈ દે હવે તું જોજે હો ભાઈ પગાર કેટલા હતા ભાઈ 8,000 એક મીંડું ઓછું છે હાલો ભાઈ માઇનસ અગાઉથી ચૂકવેલ 400 એટલે 12 કેટલા થાય 7,600 હાલો કોઈ કઈ ડાઉટ અગાઉથી ચૂકવેલ હતો એટલે પેલી એન્ટ્રી મિલકત લેણા બાજુ બીજું નફા નુકસાની ઉધાર બાજુ માઇનસ કર્યા ડન છે ઓકે લેટ્સ ગો અહેડ એના પછીનો હવાલો રોકાણ પર 800 રૂપિયા મળવાનું લેવાના કે દેવાના લેવાના હોય તો મિલકત લેણા તો લખી નાખીએ મળવા બાકી વ્યાજ 800 રૂપિયા મળવા બાકી વ્યાજ 800 હા કે ના આ વ્યાજ મળશે આપણો ફાયદો થાય કે નુકસાન થાય ભાઈ બન ઓય બેબલો હા આ વ્યાજ મળે તો ફાયદો કે નુકસાન ફાયદો થાય ક્યાં આવે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ ક્યાં આવશે ભાઈ નફા નુકસાનની ભાઈ વ્યાજ ગોતો વ્યાજ કઈ મળવા બાકી વ્યાજ કઈ હોય તો વ્યાજમાં પ્લસ કરી દેવાનું આમાં છે કઈ વ્યાજ જો વેચાણ છે પરચુરણ આવક છે ગાલકાટ પરત છે વ્યાજ હોત તો વ્યાજમાં પ્લસ કરત નહીં પ્લસ કરત મને તાલી જેવું થઈ ગયું મિત્યા આમાં નથી એટલે આપણે નફા નુકસાની જમા બાજુ મળવા બાકી વ્યાજ કારણ કે આપણો ફાયદો છે એટલે નફા નુકસાની જમા બાજુ આવે ડન છે દીકરાઓ કોઈ ખાઈ ડાઉટ ઇટ ઇઝ વેરી સિમ્પલ એન્ડ ઇઝી
ઓકે, હા ઈઝી દાખલો છે, આગળ 5 મિનિટમાં પૂરો થઈ જશે, 2 હવાલા બાકી. થેન્ક યુ. હા અહીંયા આવી લ્યો. હાલો ભાઈ, એના પછી ગાલખાત અનામત 1200 રૂપિયા. આપણે દેવાદાર ગોતવો પડે ને પેલા તો. હાલો ગોતો, અહીંયા દેવાદાર આપ્યો જુઓ, મિલકત લેણામાં આપ્યો હોય દેવાદાર, જો આપ્યો, કેટલો આપ્યો, ક્યાં આવે મિલકત લેણામ હોય તો આવે ક્યાં, લાંબુ શું વિચારે. હાલો ઠપકારો મિલકત લેણામાં, દેવાદાર વચ્ચોવચ, દેવાદાર 56,000. કેટલા રૂપિયા ગાલખાત અનામત કીધું, 1200 માઇનસ ગાલખાત અનામત 1200 કરો માઇનસ 55,800. હવે આપણે નફા નુકસાનની ઉધાર બાજુ ગાલખાત 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 અનામત અને ગાલખાત અનામત બન 54,800. હા કાંઈ વાંધો નહીં બાપા, એમાં એટલું બધું કઈ ચિંતા નહીં કરવાની, તો માણસ માત્ર ભૂલ ને કાતર ઠીક પાત્ર, તો એ મારી એમાં ભૂલ પડી જોઈ. તો ક્યાં આવે નફા નુકસાનની ઉધાર બાજુ, હું લખવાનું ભાઈ, ગાલખાત વત્તા પાછી ગાલખાત વત્તા ગાલખાત અનામત ઓછા ગાલખાત અનામત, બધા દાખલામાં ફરજિયાત બનાવી નાખવાનું. હું લખવાનું, કા કા કાકા હાલા. હવે જગતની માલિપા ગાલખાત અનામત હવાલાની 1200 રૂપિયા હતી બાપ, અને ગાલખાત હતી નહીં એટલે ડેશ કરી નાખો. હવે અહીંયા ગોતો આપણે નફા નુકસાનમાં ગાલખાત ડોહી આપી છે આપણને, ક્યાં છે ગાલખાત, ટંટણાણ કેટલી છે 8. ગાલખાત અનામત આપી છે, નથી આપી, કાચા સરવૈયામાં. તો અહીંયા આપણે ગાલખાત ક લખ્યું ને, ક એટલે કાચું સરવૈયું 8,000, અને ગાલખાત અનામત કાચા સરવૈયામાં છે નહીં. આ બેન સરવાળો કરો એટલે 9,212. ડન છે. ઓકે ઓકે, કોઈને કઈ વાંધો નહીં, મીત કે હું તો વાંધો જ છું. વાંધો પૂછો, વાંધો વાંધો નહીં. હાલો એના પછી ઉધાર ખરીદી 1600 રૂપિયા નોંધવાની, પેલા ખરીદી પ્લસ કરવા પડે ને. હાલો ખરીદી ગોતો, નફા નુકસાનમાં કે આપણને આપ્યું છે, જો અહીંયા વેચેલ માલની પડતર એટલે ખરીદી કહેવાય, વેચેલ માલની એટલે ખરીદી. આપણે એટલે વેપાર ખાતામાં લખવું પડશે ને, તો અહીંયા લખવાનું વેચેલ માલની પડતર કેટલી છે, 4,64,000 વત્તા ઉધાર ખરીદી, અથવા નહીં નોંધેલ ખરીદી લખો તો હાલે, નહીં નોંધેલ ખરીદી ઉધાર ખરીદી લખો તોય વાંધો નથી દીકરાઓ. કેટલાની ખરીદી હતી 1600. હાલો સરવાળો કરીને ઠપકારી દઈએ 12, 4,65,600 થાય છે ભાઈ. હાલો હવે ઉધાર ખરીદી છે તો લેણદારમાં પ્લસ કરવા પડે. કેમાં પ્લસ કરવા પડે, તો અહીંયા જો આપણને મૂડી દેવા બાજુ લેણદાર આપ્યા જશે, ક્યાંક આપ્યા ને, જોવો કેટલાના આપ્યા છે 32,000. તો લેણદાર ક્યાં આવે, મૂડી દેવા બાજુ, એમાં પ્લસ કરી નાખવાના. લેણદાર 32,000, લેણદાર 32,000 વત્તા ઉધાર ખરીદી, કેટલાની છે ખરીદી 1600, એટલે કેટલા થાય 33,600 થાય ને. હાલો ડન છે. બોલો કઈ વાંધો કોઈને, હવાલા પૂરા થઈ ગયા, ગોઠવે રાખો, વાર્તા થાય પૂરી. એક હારે બબે વસ્તુ ગોઠવશું, 3 વસ્તુ એક હારે. હાલો ધ્યાન રાખતા રહેજો, આ નફા નુકસાનમાં જ બધું આવશે. ઉપરથી જોવાનું શરૂ કરો. હાલો મારી યારે અમારી ઉત્તર પ્રદેશમાં બેઠેલા, ધ્યાન રાખો, વેચાણ માલની પડતર આવી ગઈ, ઓફિસ ખર્ચા, શોરૂમનું ભાડું, પેકિંગ ખર્ચ, ત્રણેય વસ્તુ ક્યાં આવશે, નફા નુકસાનની પોટલું વાળી ત્યાં મૂક દેવાનું છે. કઈ કઈ વસ્તુ, ઓફિસ ખર્ચ, શોરૂમનું ભાડું અને પેકિંગ ખર્ચ. હાલો બોલતા જાજો કેટલું છે એ, નફા નુકસાનની હારવા લખતા જાજો. પેલું છે ઓફિસ ખર્ચ, છે ને, કેટલાનો છે ઓફિસ ખર્ચ, ઓફિસ ખર્ચ 80,000. પછી શું છે ભાઈ, શોરૂમનું ભાડું
શોરૂમનું રૂમનું ભાડું 10,000 રૂપિયા. પછી એના નીચે શું છે ભાઈ? પેકિંગ ખર્ચ. એ તે નફા નુકસાની ઉધાર બાજુ. પેકિંગ ખર્ચ 12,000 રૂપિયા. હાલો, કોઈને કઈ વાંધો નહીં. હવે એના પછીના બીજા 3 એકારે ઉપાડ લઈએ. ઘાલખાત તો આવી ગઈ ને? તો શું આવ્યું? જાહેરાત ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ, નાણાકીય ખર્ચ. નાણા નહીં હે ભાઈ, નાણાકીય ખર્ચ, પરચુરણ ખર્ચ, એ બધું. પછી પગાર તો આવી ગયો. કરવેરા, આ નફો નહીં લખવાનો. આ બધું ક્યાં આવશે? નફા નુકસાનની બધું. હાલો લખાવા મળો મને. હાલો, શું આવશે પેકિંગ ખર્ચ પછી? જાહેરાત ખર્ચ કેટલા રૂપિયા છે? જાહેરાત ખર્ચ 14,000 રૂપિયા. પછી વેચાણ વિતરણ ખર્ચ 20,000. એના પછી દીકરાઓ નાણાકીય ખર્ચ 6,000. પછી પરચુરણ ખર્ચ 16,000. એના પછી કરવેરા અને વીમો કેટલા રૂપિયા? 2,000. હાલો, પૂરું થઈ ગયું છે ને? હાવ હેલું, કઈ અઘરું છે? પોટલું વાળીને મૂક દેવાનું છે એમને. હાલો, લખાઈ ગયું? લખાઈ ગયું? કોમેન્ટમાં જવાબ લખજો દીકરાઓ. હે લખવાનું બાકી? લખ તને થોડું ના પડાય કાંઈ. દરિયામાં રહેવું મગર થી વેર લેવું ખોટું. એ કે હું મગર નથી સાહેબ, ડેટકો છું. કેમ? તો કે હું પાણી બારે રહું અંદર લઉં. એટલે મગર રે. મગર લખાઈ ગયું? તને તો આવડે નફા નુકસાની ઉધાર બાજુ લખા દઉં? એ ભાઈ બાજુ વાળાની બુક દે, એમાંથી જોઈને લખી નાખે. ક્યાં મેં બીજું લખીએ. લખાઈ ગયું? લખાઈ ગયું કે લખાઈ ગયું? હાલો, વેચાણ ક્યાં આવે? ઠપકારો 12, 7,84,000. હાલો, વેચાણ 7,84,000. નો સમજાય પૂછજો બાપલિયાઓ. એના પછી ઉભાઈ રહો. હાલો, એના પછી શું છે? પરચુરણ અને ઘાલખાત. બે ફાયદો સદા નફા નુકસાન જમા બાજુ આવે. બરાબર ને? તો પરચુરણ આવક અને ઘાલખાત પરત. પરચુરણ આવક 7,000 રૂપિયા અને ઘાલખાત પરત એ કેટલી છે? 1,000. હાલો ભાઈ, નફા નુકસાન નો વહીવટ થઈ ગયો. હવે કોનો વહીવટ કરવાનો છે આપણે? જો પાકા છે મૂડી આપણે લખી નાખી, બે નો ઉપાડ લખી નાખ્યો, આપણે લેણદારે લખી નાખ્યા. એક જ વસ્તુ રહ્યું. શું રહ્યું? કેટલાની રહી? લખી નાખો. મૂડી દેવા બાજુ લેણી હુંડી, સોરી દેવી હુંડી 8,000. દેવી હુંડી 8,000. હાલો, ડન થઈ ગયું. હવે દેવી હુંડી 8,000 પછી ઉધાર બાજુ આવી જઈએ. કઈ કઈ વસ્તુ બાકી ઠપકાર દઈએ. પેલા તો મકાન આવી ગયું, યંત્ર બાકી, ફર્નિચર બાકી, રોકાણ બાકી, રોકડ સિલેક્ટ બાકી, બેંક સિલેક્ટ બાકી અને લેણી. બધું ક્યાં ઠપકારવાનું છે? મિલકત લેણામાં. હાલો, તમે બોલતા જાઓ, હું ઠપકારે જાઉં. ક્યાંથી શરૂઆત કરશું? યંત્ર થી. હાલો બોલો, યંત્ર કેટલાનું છે? યંત્રો 20,000. ઉભાઈ રહો ભાઈ. યંત્રો 20,000. એના પછી આવશે ફર્નિચર 20,000. એના પછી રોકાણો 24,000. એના પછી રોકડ સિલક કેટલાની છે? 10,000. એના પછી બેંક સિલેક્ટ કેટલી ભાઈ? 25,000. લેણી હુંડી 5,000. હાલો, પછી પૂરું. ડન છે? લ્યો ભાઈ, આ તો લખવા માંડ. અકાઉન્ટ ની ચોપડી માંથી જોઈ જઈને લખવા માંડ બધું. હાલો, લખી લો જેને બાકી હોય ફટાફટ ઝડપથી.
હાલો લખાઈ ગયું બધાને ભાઈ? મને કોમેન્ટમાં આન્સર આપો દીકરાઓ, 12 જણા. કોઈને કઈ પ્રોબ્લેમ છે? કોઈને કઈ પ્રોબ્લેમ છે બચ્ચાઓ? બધાને સમજમાં આવે છે? આ ટપકું કર્યું છે એનું નામ લખીને આવે છે, હું રિમૂવ કરું છું. જે ડોટ કર્યું છે એનું નામ લખીને મીટિંગમાં ફરીથી આવે. ના સર, નો પ્રોબ્લેમ. ઓકે, ચલો હવે આપણે વેપાર ખાતું બંધ કરશું. વેપાર ખાતામાં આ બાજુ 784 અને આ બાજુ 465. આનો 784 વધારે આવે છે, કરી નાખીએ આ બાજુ ભાઈ. 784 784 બે બાજુ 7,84,000. નીચે બે લાઈન, ઉપર એક લાઈન. અહીંયા તે સેમ લાઈન ની અંદર 7,84,000. નીચે એક લાઈન અને ઉપર સોરી નીચે બે લાઈન ને ઉપર એક લાઈન. એમાંથી 465,600 માઇનસ કરો, કેટલા વધ્યા? એને કહેવાય કાચો નફો. 3,18,600 ને 400. બોલતા રહેજો બાપલિયા. 3,18,400 દેખાઈશ ને? આ દેખાય છે. હાલો, ડન છે? ઓકે, એના પછી એક જ મિનિટ હો ભાઈ. ઓકે, એના પછી આ જે નફો મળ્યો 3,18,400 અહીંયા લખવાનું. અહીંયા લખવાનું વેપાર ખાતે કૌંસમાં કાચો નફો. બરાબર ને? કેટલો હતો? 3,18,400. હવે 3,18,400 માં બધું પ્લસ કરવા માંડો. કેટલા આવે? 3,18,400 માં 1,000, 7,800 એટલે 3,27,200. ઉભા રહો એક મિનિટ. 3,27,200. ઉપર એક લાઈન ને નીચે બે લાઈન. સેમ વસ્તુ સેમ લાઈન માં અહીંયા લખવાનું 3,27,200. ઉપર એક લાઈન નીચે બે લાઈન. એમાંથી આ બધું માઇનસ કરવા માંડો. પેલા 24,000, 7,600, 9,200, 80,000, 10,000, 12,000, 14,000, 20,000, 6,000, 16,000 ને 2,000. કેટલા આવે છે? 1,26,400 આવે છે ભાઈ. તો 1,26,400. આને કહેવાય ચોખ્ખો નફો. શું કહેવાય આને? ચોખ્ખો નફો. ડન છે? એ લખવાનું આપણે નન્નું ફાળવણીમાં જમા બાજુ. નન્નું ફાળવણીમાં અહીંયા લખવાનું નન્નું ખાતે કૌંસમાં લખવાનું ચોખ્ખો નફો. કેટલા હતા? 1,26,000 ને 400. એ ટોટલ અહીંયા આપણે કરી નાખીએ 1,26,400, કારણ કે એ મોટો છે. આ બાજુ લખવાના 1,26,400. એમાંથી આ 14,000 માઇનસ કરી નાખો. 1,12,400. તો 1,12,400 લખ્યા અહીંયાથી પહેલી લાઈન, બીજી લાઈન ઉપર ને ત્રીજી લાઈનમાં લખવાનું વેચણી પાત્ર નફો. ધારા અને મીરા. આપણને દાખલામાં કઈ ચોખવટ નથી કરી કે કેટલા પ્રમાણમાં નફો નુકસાન વેચે. જુઓ કીધું છે આ કેટલા પ્રમાણમાં કીધું? 3:2 ના પ્રમાણમાં. તો 3:2 માં વેચી નાખો. હાલો, 3:2. તો હવે કેમ કરવાનું? જે ન આવડતું હોય એને 1,26,400 3:2 છે એટલે ગુણ્યા 3. 3:2 એટલે 3 ને 2 5 એટલે ભાગ્યા 5 કરવાનું. આ મળશે ધારાનું. અને મીરાનું 1,26,400 એનું 2 પ્રમાણ કહેવાય એટલે ગુણ્યા 2 ભાગ્યા 5. હા, આ 1,12,000 ને સોરી 26,000 ને નહીં ભાઈ, 1,12,000 ને 1,12,400 ને 3/5, 1,12,400 ને 2/5. હાલો બોલો શું જવાબ આવે છે? કેટલા? 63,440. 67,000 નહીં, બીજાનો કેટલો આવે છે? 44,960.
67,440 અને 44,960 એ અહીંયા લખવાના. હું લખશું ભાઈ નન્નું ફાળવણી લખશું આપણે. હું લખશું નન્નું ફાળવણી અને કાઉન્સમાં લખવાનું વેચણી પાત્ર નફો. તારીખ લખવી હોય તો લખવાની 31/3/17. પેલાનો કેટલો આવ્યો ભાઈ 66,440 અને બીજાનો 44,960. હે બેટા 66 કે 67? હા 67. સારું કર્યું તમે કીધું હો ભાઈ. 66,440. હાલો તો આ જમા બાજુનો જ વધારે સરવાળો આવશે. ઠપકારો હાલો પેલા મીરાનો ધારાનો સરવાળો. પેલા ધારાનો બોલો. ધારાનો કેટલો છે? 35,440 અને મીરાનો 1,70,300,960. તો એ અહીંયા લખવાનું ઉધાર બાજુ આપણે. પીપી 1,70,960 અને બીજાનો 2,35,440. આ મોટું કરી નાખું એટલે આમ હરખું દેખાય. 2,35,440. હાલો ભાઈ હવે એમાંથી માઇનસ કરો. 2,35,440 માંથી 48,000 માઇનસ કરી નાખો. આજે કેલ્શિયમ એટલે આવ્યો તો ક્યાં છે? કાઢ. બાકી આગળ લઈ ગયા. કેટલા આવ્યા ભાઈ? 1,87,440. બીજો 1,46,960. કેમ આવ્યા? 1,70,960 માંથી આ 24,000 શું કર્યા? માઇનસ કર્યા. આ જે જવાબ આવ્યો એ અહીંયા લખી નાખવાનું. મૂડી કરીને દાખલો થઈ ગયો પૂરો. સરવાળો કરો પછી હો ભાઈ. મૂડી ધારા અને મીરા. બોલો ધારામાં કેટલા છે ભાઈ? 1,87,440. બીજા હાલો કરી નાખો ટોટલ 3,34,400 થાઈશ ને? હાલો કરી નાખો. 3,34,400 માં 33,600 અને 8 લાખ કેટલા આવ્યા? હાલો આ બાજુ કરી નાખો 3,76,000. અહીંયા કરી નાખો. કેટલા આવ્યા ભાઈ? તો કે 2,16,000, 20,000, 20,000, 24,000, 10,000, 25,000, 5,000, 54,800, 400 ને 800. કેટલા આવે છે? 376. પાકું કરી નાખ્યું કે પછી? હાલો ભાઈ હજી એક ભાઈ કરી નાખો, એક બેન કરી નાખો ભાઈ. દાખલો થઈ ગયો પૂરો. હાલો डन છે દીકરાઓ? બહુ ઈઝી છે, इतना मुश्किल नहीं है. हालो डन. डन છે દીકરાઓ? डन. सर गल संदेश नो टॉपिक समझावो. गालखाद नो टॉपिक समझावो. समझाई दो आहिर निधि. गालखाद नो टॉपिक. गालखात में बेटा अपन एम कीधुं के देवादार उपर गालखात अनामत 1200 रुपया नक्की करो. 1200 रुपया गणवानुं छे. देवादार 56,000 हता माइनस गालखात अनामत 1200 रुपया कर्या एटले 54,812 गया. हवे आ तमारे कोष्टक बनाववानुं छे बधाय दाखलामां. आ तमे अहींया ध्यान राखो बेटा. तमारामांथी घणा बधाए ज्यारे टेस्ट आपी ऑफलाइन वाळाए त्यारे आ गालखात वाळुं हजी केटलाकने समजातुं नथी. समजी लो बेन, अहींया ध्यान राखो. तमारे गालखात वत्ता गालखात, गालखात अनामत ओछा गालखात अनामत. गालखात का एटले काचा सरवैयामां होय लखवानुं 8,000. गालखात हवालो, हवालामां काई गालखात हती नहीं एटले डेश करी. गालखात अनामत हवालामां हती 1200 रुपया जे आपणे माइनस कर्या ई लख्या. गालखात अनामत काचा सरवैयामां नहोती एटले नो लख्युं. जो होत तो आ बेनो सरवाळो थात ने आ जे अहींया होत एनुं शुं थात? माइनस. पण अहींया नथी एटले डेश मूक्युं.
એટલે બેનો પ્લસ કહીને જવા દીધું 12. દાખલો થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ છે? પાકું? કાલે આપણે 2 દાખલા કરશું. હા, કાલ તો રજા છે. ક્યાં ડોહી? પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.